અને મારા ઘર પર જવાય ઉસે ચોમા પૂછો રહે એથી મારા ઘર બંને આલો અને મારા તારો ફોન જોવાનો જો બા તમારો વોટ મોનાલો કારણ કે દેશનું ભવિષ્ય છે ને તમારા ઉપર છે એટલે તમારો એક કિંમતી વોટ મોનાલો અને મને વિજય બનાવો તો બા ભવિષ્ય તમારા હાથમાં વોટ આલો વિષયમાં પાસે ફારો પેલા મને વાઈફાઈ ના ખેલો મને મોબાઈલ જોવામાં તકલીફ પડે છે. જો તમે કીધું ને કે વાઈફાઈ ના ખેલો તો મોબાઈલ જોવાની તકલીફ પડે ટેન્શન ના લો પણ મોબાઈલ જોવાની તકલીફ પડે ને કાલે જ હું કહું ને તમારે ઘેર વાઈફાઈ ના થઈ જાય તો મોટા છે પણ મને વટાડ્યું પણ પેલા તમે મને વાઈફાઈ ના ખેલો પછી મને ગેસની બોટલ નો ભાવ દીજો ને ઓછો કરી આલો સારું થઈ જાય હવે તો મને વટાડશું જરૂર. થેન્ક યુ હા આભાર હા તમારો વોટ તો પાક્કો થઈ ગયો પણ બાર તમારે ઘેર બીજું કોઈ છે ઓવા અમાર સોરિયેશન બહુએ છે. સોરિયેશન ભાવ હોય છે ઓવા હારે કોમ કરો તમારે સોરીન બોલે છે ઈ નહીં સમજાઈ દઈએ હા સોરીન બોલે છે રીપી હોય આવજે. હા હા મજામાં ને જો હું છે ને આપણા દેશનું ભવિષ્ય તમારા હાથમાં છે તો ને તમે અમને વોટ આલજો મને એ ભવિષ્ય કઈ ખબર ના પડે તમે પેટ્રોલ નો ભાવ શું કરી દો ₹1 થઈ જાય 20 રૂપિયા કરી દો હે 20 રૂપિયા તો પેટ્રોલ થતું હશે હા રેડો અમે વિચારીએ 20 રૂપિયા પેટ્રોલ કરી દઈએ પણ તમે વોટ તો આલજો હા 20 રૂપિયા પેટ્રોલ કરે તો જ વોટ આલજો હા હારું હેડો હારે કોમ કરો અમે શું કહેવાય 20 રૂપિયા પેટ્રોલ કરી દઈએ પણ વોટ આવજો ફાઇનલ હા થાય ફાઇનલ આવે હારું હારું હેડો તમે તમારા ભાભી બોલાવો એના સાથે વાત કરી લઈએ એ ભાભી ઓય હરગારા નહીં હરગી જાય તો આવો આવો મજામાં હા મજામાં રમરો હારું જો હું વોટ માંગવા આવ્યો આ દેશનું ભવિષ્ય તમારા હાથમાં છે એટલે તમારે છે ને તમે અમને તમારો કિંમતી વોટ આલો અને અમને વિજેતા કરો આ ભવિષ્ય જો તેલ લેવા તમે શું પેલા આ તેલના ડબ્બાના ભાવ ઓછા કરાવો ₹3000 થઈ જશે કોઈ ખબર પડે છે અમારે તો ખાવાનું કે ભૂસી મરી જવાનું આ ખોટું ચોદી કેટલું મોંઘું થઈ ગયું છે અમારે શું પહેરવાનું દાગીના નહીં પહેરવાના અમારે ના ના તમારી વાત તો સાચી છે પણ તમે અને ઘર ઉપર સોલર નાખેલો એક વસ્તુ બોલો તમારી ડિમાન્ડ શું છે એટલે હું નોંધ કરી લો બોલો તેલના ડબ્બાનો ભાવ ઓછો કરાવો કેટલો કરાયો? ₹500 એ મેડમ તમારે એક વોટમાં 25 રૂપિયા તેલનો ડબ્બો થોડો ભાવ છે તે મારા ઘરમાં 4 થી 6 જણા છે પણ ભાવ તો ઓછો કરાવીએ જ કે ₹500 તેલના ડબ્બાનો ભાવ કરાવો એટલો બધો ના થાય 2000 કરો બસ 2000 માં તો કોઈ વોટ એક વોટ નહીં આલવા દો મારા ઘરમાં 6 વોટ છે એક વોટ નહીં આલવા દો એ આપણે ભારે કર્યું તમે તો આગળ તમે લખો એટલે કોણ બીજો વોટ વાળો આહે ઘર જાય તો આહે નહીં નાખશો ઓય મારે ભૂસે મરી જવાનું ખાવાનું નહીં 500 રૂપિયા તેલનો ડબ્બો કરી આલે હેડો પછી બોલો ઘર પર સોલર નાખેલો 1.5 લાખ રૂપિયાનું સોલર આવે તે બધા ઘેર ઘેર નાખેલી છે સરપંચ બનવું હોય તો બધું કરવું પડે એવું તમારું રૂપિયાની ખોટ છે હવે મારે તો ઉપર પડી ગઈ ને સરપંચોના ઘેર તો ઢગલા પૈસા હોય હવે સરપંચ નહીં આવે તો પેલા અહીં ચૂંટણી લડીએ છીએ ને ચૂંટણી લડે છો હું હારો ભૂલી જેવું બીજું બોલો હેડો હું ચૂંટણીનું વોટ માંગવા આયા છો એ તો ભૂલ થાય બીજું બોલો હેડો સોલર બિલ લખ્યો સોલર ઘર ઉપર નાખવાનું છે હા ઘર ઉપર નાખે જાય તમારા ઉપર નાખો તો એને પી જાય હું કીધું અને હોનાનો ભાવ શું કરાવો કોનાનો ભાવ અરે 1 તોલો અરે 10 તોલાનો હાર બનાવવાનો છે 1,80,000 રૂપિયા તે ના 80,000 કરી નાખીએ ઈ ના હોનાના તો 40,000 40,000 એક તોલાના તું જ 10,000 રૂપિયા હતા તોલાના હોનાનો ભાવ ભગવાન મને તમે ફોટો મોકલી દીધો આ ઘેર લખો બીજું ચોદીનો ભાવે ચોથી ₹200 તોલાનો તોલો ના આવે કિલો પ્રમાણે આવો 1 તોલો 2 તોલા આવો આવો આમાં ના મારી છે ને કાઢી ડાયરેક્ટ કિલો જ આવો ચોદીમાં વોટ લે આવી ગાડી બોલો પછી કિલો ચોદી લખી હાઉ અને બીજું હું મિનરલ વોટર નું પાણી ગમે આવું તો વાસા ગમે એક બાટલો રોજ આ તો તમે ડિમાન્ડ તો જો તું ખાલી ડિમાન્ડ તો જો ભેણ વખત આ ડિમાન્ડ તો મેં આખા ગુજરાતમાં નહીં જોઈ મેં 1000 ગોમ ફરી વર્યો ને લે જો તો ખરા એક જ ઘેર લગભગ જેટલામાં શું કહેવાય આ ચૂંટણીમાં પૈસા નાખે ને એ હવે ડબલ ગણા તો આ જ ઘરમાં પૈસા જતા રહે અને આવામાં ઓઇલ બંધ કર્યા વગર આમાં ટાવર નહીં હતું તે ટાવર ના ખેલો પેલા તો કઈ ના પોટ આવે હા આ એરટેલ બીએસએનએલ તો આવતું નહીં જીઓ જ પકડાય છે જીઓ માં રિચાર્જ માં ₹399 ₹300
અમાર ચોય બીજા તમારે સિરિયલો નહીં જોવાની હોય ના હવે તમે મફત કરી આલું. હા મફત કરી આલો તમારો ભાઈ તમારી મમ્મી કીધું હા ઉપર વાઈફાઈ તમારે હા હોય નહીં હોય કીધું હા, ઘર ઉપર વાઈફાઈ નાખ્યા વાઈફાઈ તો અમારે ટાવર ની જરૂર નહીં પડે ફોન ચોથી આવો બસ અમારે વાઈફાઈ થી ફોન આવી છે ડબલું આલો હોય ને. અમારે ડબલું અમારે શું કરવાનું જો આ બધું થઈ જાય તો આ બધું કરી આલે તો વોટ આલ્યો ને. હા વોટ મળી જાય તાર તમે જીતી જાય ટેન્શન ના લ્યો આશીર્વાદ થી મારા ઓહો સીધા હાથે ના લે સીધા હાથે લો હા હારો વાંધો નહીં. હારો ને બીજું મૂક્યો તો બોલો બોલો ડિમ્પલબેન ઓય આવજો એ પેલા આયા તો તમે શું માંગ્યું પેલા આયા તો ને વીરે પેટ્રોલનો ભાવ ઓછો કરવાનો કીધું પેટ્રોલનો ભાવ ઓછો કરવાનો કીધું કેટલા પૈસા કીધા પેટ્રોલના 20 રૂપિયા 20 રૂપિયા હા હો તમે મી તો કેટલું બધું માંગી તો મને ખબર છે તેલના ડબ્બાનો ભાવ ઓછો કરાવવાનું કીધું હું વાત છે પછી તારે ગોમર ટાવર નાખવાનું કીધું પછી બાકી દે ઘર પર સોલર નાખ્યાલો પછી ફોના ચોદીનો ભાવ ઓછો કરાવ હા મજા પડી ગઈ હા બધે મજા પડી ગઈ અને હજુ કોઈ છે આપણે માગે જેવું ઓવા તો આપણા મમ્મી ફોન તૂટી ગયો તે નવો મંગા લે ઓ સાચી વાત છે મમ્મી ફોન નું ફટ ફૂટી ગયું સામ અને હમણાં કલર ને કરાવવાનો ઘરના તો ફૂટી ગયો નવો કરાય કલર મંગાઈ દે એક વગર અને પેલા પારા ફોન દોડે તૂટી ગયો સા મને રોજે કંટાળો આવે છે તે એ મંગાઈ દઈએ આપણે મારે એક્ટિવેટ પાછળનો ટાયર ફૂટી ગયો તો નવું મંગાઈ દે એ ઓ એ તો તમારે ફૂટી જાય પંચર પર કરશે તે નવું મંગાઈ દે આજે મો ઓસા આપણે નકે જતા નથી તો આપણે કશું નહીં મંગાય હું કરીએ અને આપણે ઘરમાં ખુરશી તૂટી ગઈ સા એ નવી મંગાઈ દઈએ પોચ ખુરશીઓ મંગાઈ દઈએ અને ના તો પેલું આપણે તું કરશે ને એ ચોમા ભૂઈ પડી જાય એ નવું કરી દઈએ હા નવું કરી દઈએ તો બે એસી ખુરશીઓ મંગાઈ દે જઈએ આપણે ઓહો પણ બ્રો જે ખાશું બધું થોડું એક વિચારીએ પછી જઈએ નમે હું કર્યું પર જતા રહે તો આપણે મોકો જતો રહે આ તો મોકો છે જેટલા વટવાદ આવો ને એટલો આપણે તો જ કે આનું આપણે તો અને ના પેલું ટીવી ફૂટી જશે ફ્રીજ આપણે નવું લાવવાનું છે જૂનું થઈ ગયું છે પાછા રે પાણી ઠરતું જ નહીં એટલે તો ફ્રીજ મંગાઈ દઈએ એક ટીવી મંગાઈ દઈએ અને પછી શું કરીએ અમારે જવું પડે છે આપણે એક છે ને પેલી શું કે પેલી નવી ગાડી અલ્ટિકા મંગાઈ દઈએ એટલે આપણે છે ને 4-5 જણા જવું હોય ને તો હું ચલાવી લઉં બૂમ 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 એટલે આપણે ગાડી મંગાઈ દઈએ બીજું શું મંગાઈએ પછી આપણે ગીઝર નહીં ગીઝર મંગાઈ દઈએ પાણી ગરમ કરવા પછી તે ઉગાડી એટલે નાનું મજા આવી જાય એટલે હેડો તાર આપણે જઈએ હેડો જેટલો જ એ આ ઘેર આવ્યો ને આવ્યો આજ પછી આ ઘેર ના આવું કારણ કે મેં તો 15 લાખ રૂપિયા તો કોઈ ખર્ચો કર્યો અને 3 લાખ રૂપિયા તો આ માગે આજ પછી આવું ના હો આ ઘેર ને કે હારો મહી નાખશી આ તો એ આજ પછી આ ઘેર કોઈ દારૂ ના આવે એ માટે એક્ટિવાન ટાયર જો એ માર બારા ફાની દોડે તૂટી ગયો છે બારા ફાની દોડે જો બસ માર તો ઘર જૂનું થઈ ગયું તે કલર કરાવવાનો અને મારા ઘર પડી જવાય ઉસે ચોમા પૂછો રહે એથી માર ઘર બને આલો અને માર બારા ફોન જોવાનો તૂટી ગયો તે માર ફ્રીજ જોવો હે માર ખુરશી ભાગી છે તે પાંચ ખુરશીઓ જો પછી તમારે કોઈ બીજું કોઈ જોવો છે માર ઘર ટીવી જોવો મારા ઘર ખાટલા ભાગી છે જો અને મારે છે ને ઘરમાં વન બે વાર તકલીફ પડશે પેલી ગાડી લઈ આલો ને એની અને મારે બેકઅપ નો સામાન લઈ આલો મારે તો જોડે કપડા લઈ આલો મારે ચોપડા લઈ આલો ચોપડો હા બાર અને મારે કિચન નો પાણી નહીં આવતો તે નળ ના ખાઈ આલો ગટર બધી હરખી કરી આલો અને મારે સારા બે ઘરે લઈ આલો મારે છે ને બહાર જવું પડે છે નોકરી એટલે હવે છે મને અલ્ટિકા લઈ આલો અલ્ટિકા ગાડી લઈ આલો અને એક બ્રેઝા લઈ આલો ના હોય તો મારા છોકરો લઈને નોકરી જઈ પડે છે સવારે અહીંયા તાર માચા મારી બાકી એ કે જરા દેવી એ ઓ પોલીસ તું કઈ બોલ પડે છે આ તો આ છોકરું આટલું સારું છે અને તમે હમ ચમ ધરાતો જ નહીં તે તમે કે છોકરો પૈસા લઈને એની ઘરે એ હું સિટી 100 માં આવ્યો અને મારા અલ્ટિકા જોવો અલ્ટિકા તો લેવી જ પડે બતાના તમે બધા ગાલા મત ના આવો અમારા પ્લાસ્ટર તૂટી ગયું તો ટાઈલ્સ નાખેલો ઘરમાં ભગવાન મને ઉઠાઈ ના હોય તો એ તો આ જના આપણે મારતો નાખેલા હાર લેજો તમારા છોકરાને હું આવું લો આવો આવું નહીં પાછા નાખેલ જો અંદર તો અમે તમને ચોક ફરવા જાય અમે તો વોટ નહીં આલે વોટ નહીં આવો હે હા 10 વોટ છે અમારા ઘરમાં અમાર લાઈટ બિલ વધારે આવે છે થોડું ઓછું કરાવજો મારો ખરો હું તો
ઘેર હે ને હું લેવા આવ્યો છું. ભગવાન ભાઈ પણ આ ઘેર આમ તપે દીધું ના અને આ ખુરશી જો આ ખુરશીઓ ના થઈ છે એટલે નવી ખુરશી લઈ આવજો. હા, અને આ ખુરશીમાં તમે બેસો. ટાઈડ અમારી બે ઊંચી આવે છે ને રૂવારી એ ખુરશી લઈ આવજો. હાલ આજ પછી ઘેર ના મરી જાઉં તો ના આવવા ઘેર મેડમ એ છો છો મેડમ જીવો છો જતો રહ્યા શું કરીને આવે ભરતકુમાર તમે? પૂરો કરીને આયા અરે કેમ આવું બોલો છો? તમને ખબર છે શું થયું? તમે એક ફોન કરો મને એક મોનોકોટલ દવા આપજો પૈસા આવશે તો હું મોનોકોટલ પી મરી જાઉં મારે પીવું જ નહીં અરે કેમ તમારે મોનોકોટો પીવો છે? તમારો ભાઈ ગોમમાં જતો ને પ્રચાર કરવા ચૂંટણીનો હા, મને મોકલી દીધો તો એમાં 10,000 રૂપિયા પગાર આલો ચૂંટણીનો પ્રચાર કરવા અને એ ઘેર જતો ને હમણાં હા બોલો. 3 જણો હતો 3 જણા શું માગ્યું ખબર હે શું માંગ્યું? આપણે અમને એ કે છે આપણે ચૂંટણીમાં પ્રચાર કરવાનો આપડા શું કહેવાય આપણે જોઈ કેટલા પૈસા 15 લાખ રૂપિયા એમ હા, 15 લાખ જ છે. એ લોકોએ 50 લાખ રૂપિયા તો માગી લીધું હો, એટલું બધું માંગ્યું? તો મને ખબર પડે છે એટલે તેમાં 10,000 રૂપિયા પગાર આવે દે હું ઘેર મોકલાઈ દઉં અને મને મોનોકોટો દવા ના પૈસા આવે હું પીને પૂછે હા, પેલું વાયલ છોડો તો કે અત્યારે જ પહોંચી જાજો. વાયલ છોડો. તમે એક કામ કરો મોનોકોટો ના પૈસા આલું નાખો બે વગેરે ખાલી હોય મરી જાય તો તમારો હલવાઈ જાય એક કામ કરો, 2 લેતા આવજો મોનોકોટો તે એક મને આલ દેજો. તે હું પણ પી જાઉં અને ઉપર જતા રહીએ. આવી જાય ને ઓકાત ઉપર આજ પછી આ ધંધો ના કરતો ને તો મેડમ તમારો સોતરો ફાટી જાય અને 2 લાખ વાળા પૈસા તે મોનોકોટો પૈ મરી જાવ ના ના, હું પૈસા ના આપું તમને. આજ પર ચૂંટણીમાં નોમ ના લઉં મરી જાઉં તો આજ પર ચૂંટણીમાં ભોય ના રહું કોઈનો પક્ષ ના લઉં કે પ્રચાર કરવા ના જાઉં હારું એક બાજુ પેલી સોરી બોલો એક બાજુ એની ભાભી બોલો એક બાજુ એની બા બોલો આ તો મને મહિના પર મારે તો નથી ને તમને એવું જ લાગે છે કે તમે માર ખાઈને આવ્યા હોય ને એવું લાગે છે. બનતા મેડમ બનતા ના